દુમાળ ગામે બસ સ્ટેન્ડ પાસે ગટરમાં એક ગાય ફસાઈ ગઈ. જેસીબી બોલાવીને રેસ્ક્યુ કરાયું. આજના સમયમાં જ્યારે લોકો પોતાની વ્યસ્ત દિનચર્યામાં મશગુલ છે, ત્યારે વડોદરાના દુમાળ ગામે માનવતાનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ જોવા મળ્યું હતું. ગામના બસ સ્ટેન્ડ પાસે આવેલી એક ખુલ્લી ગટરમાં અચાનક એક ગાય ખાબકી હતી. ગટર સાંકડી અને ઊંડી હોવાને કારણે અબોલ જીવ ગભરાઈ ગયો હતો અને બહાર નીકળવા માટે વલખા મારી રહ્યો હતો. વહેલી સવારે જ્યારે ગામમાં અવરજવર શરૂ થઈ, ત્યારે સ્થાનિક લોકોનું ધ્યાન ગટરમાં ફસાયેલી આ ગાય પર પડ્યું. ગાય ખૂબ જ ખરાબ રીતે ફસાઈ ગઈ હતી, જેના કારણે તે જાતે બહાર નીકળી શકે તેમ ન હતી. આ કપરી પરિસ્થિતિની જાણ તાત્કાલિક સ્થાનિક સામાજિક સંગઠન બાપા સીતારામ સેવા ભજન મંડળને કરવામાં આવી હતી. માહિતી મળતાની સાથે જ મંડળના અગ્રણી વિષ્ણુભાઈ અને તેમની ટીમ ક્ષણનો પણ વિલંબ કર્યા વગર ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ગાયની સ્થિતિ ગંભીર જોઈ વિષ્ણુભાઈએ સમય સૂચકતા વાપરી તુરંત જ જેસીબી મશીનની વ્યવસ્થા કરી હતી. મંડળના સભ્યો અને વિષ્ણુભાઈએ જીવના જોખમે ગટરમાં ઉતરી ગાયને પટ્ટાઓ વડે સુરક્ષિત રીતે બાંધી હતી. સફળ બચાવ. જેસીબીની મદદથી અત્યંત સાવધાનીપૂર્વક ગાયને ગટરમાંથી બહાર કાઢવામાં આવી હતી. ગ્રામજનોએ સાથ આપ્યો હતો. આ રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન આસપાસના ગ્રામજનો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને મંડળની આ નિસ્વાર્થ સેવાને બિરદાવી હતી. અબોલ જીવનો જીવ બચી જતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. બાપા સીતારામ સેવા ભજન મંડળના સભ્યોએ સાબિત કરી દીધું કે સેવા માત્ર ભજન કીર્તન પૂરતી મર્યાદિત નથી, પરંતુ સાચા અર્થમાં પીડિત જીવોની વહારે આવવું એ સાચી ભક્તિ છે. વિષ્ણુભાઈ અને તેમની આખી ટીમની આ કામગીરીને સમગ્ર પંથકમાં પ્રશંસા થઈ હતી. જય બાપા સીતારામ. આજરોજ દુમાળ ગામે બસ સ્ટેન્ડ પાસે ગટરમાં એક ગાય ફસાઈ ગયેલી હતી. ગઈકાલ રાતથી સવારે બાપા સીતારામ ભજન મંડળને જાણ થતાં તાત્કાલિક વિષ્ણુભાઈ તથા બીજા ગામના 2-5 ભાઈઓ ભેગા મળી જીસીબી બોલાવીને એનું રેસ્ક્યુ કરેલું છે. ગાય સારી રીતે બહાર નીકળી ગયેલી છે. તો મારે એક જ વસ્તુ કહેવું છે મંડળ તરફથી કે ભાઈ, જો ગાય આપણે રાખતા હોય તો એની વ્યવસ્થિત રીતે સાર સંભાળ રાખવી જોઈએ. જ્યાં સુધી ગાય દૂધ આપતી હોય ત્યાં સુધી તમે એનું પાલન કરો છો. પછી આવી રીતે ગાયને છૂટી મૂકી દીધા પછી આવી રીતે જ્યારે નુકસાન થાય છે ત્યારે કોઈ જોવા પણ આવતું નથી. તો મહેરબાની કરી આપણે ગાય રાખીએ તો એની સાર સંભાળ પણ રાખવી જોઈએ. આ મૂંગું જનાવર છે, આવી રીતે ફસાઈ જાય તો એને આ તો ખબર પડી બાપા સીતારામ મંડળને, એટલે તાત્કાલિક દોડી આવ્યા. અને જો ના ખબર પડી હોય તો ત્યાંનું મૃત્યુ થઈ શકતું હતું. તો મહેરબાની કરી આપણે જે કોઈ પણ રાખતા હોય પશુઓ એને ધ્યાન રાખવું જોઈએ. આવી રીતે છૂટા ના મૂકવા જોઈએ.